હેલો મિત્રો, તો ફરી સ્વાગત છે તમારું આપણા એક આ નવા વિડીયોમાં. તો આજે મિત્રો આપણે વાત કરવાની છે આપણે ભાઈ નવા કબૂતર આપણે લાવ્યું તો એનું આપણે ભાઈ સેટઅપ કઈ રીતે બનાવવું જોઈએ અને કઈ રીતે ન બનાવવું જોઈએ. આપણે જો કબૂતર લાવી તો સેટઅપ તો આપણે બનાવવું જ પડે, તો આપણી ઘરે આપણે ભાઈ કબૂતર રહે. એટલા માટે આપણે ભાઈ સેટઅપને આપણે ભાઈ માન્યતા આપવી પડે. તો એના વિશે આજ આપણે વાત કરીશું અને કઈ રીતે કેવું સેટઅપ બનાવવું જોઈએ એની પણ માહિતી આપીશ આજના આ વિડીયોમાં. તો બન્યા રહો અંત સુધી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો એમાં આ ભાઈ આપણું સેટઅપ છે જે આપણે આગળના વિડીયોમાં બતાવ્યું હતું, તે પણ આપણે કેવી રીતે બનાવ્યું. તો બધા માટે ભાઈ સેટઅપ ભાઈ અલગ અલગ રીતે બનાવવાના હોય છે, જેવી જેની જરૂરિયાત અને જેવી એની પાસે જગ્યા ભાઈ, તો એ રીતે ભાઈ પોતપોતાના સેટઅપ આપણે પોતે ભાઈ ડિઝાઇન તૈયાર કરવાની હોય છે. પણ આપણે ભાઈ સેટઅપની અંદર આપણે શું ધ્યાન રાખવું જોઈએ તો એની આપણે વાત કરીશું, અને આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની પણ આપણે આ વિડીયોની અંદર આપણે ભાઈ ચર્ચા કરીશું. તો ભાઈ જેમની પાસે ભાઈ ટાઈમ નથી, ઓફિસે જતા હોય, કામે જતા હોય અને એને ભાઈ કબૂતરનો ભાઈ શોખ હોય, તો એમની પાસે ભાઈ બે ઓપ્શન છે. એક તો આપણે જે આ બનાવ્યું એ સેટઅપ, આ સેટઅપ, અને બીજો આપણે ઓપ્શન છે ઓવડી. ઓવડી એટલે મીન્સ કે આપણે થોડુંક મોટા જેવું આ જે સેટઅપ છે એ આને આપણે આ ભાઈ આ બે એંગલ બાદ કરતાં આપણે ખાલી આ ઉપરનું આપણે આખું માળખું વધે એ ઓવડી જેવું થઈ જાય, જેની અંદર આપણે સણ અને પાણી રાખી શકીએ. એટલે એ સેટઅપ પણ એક સારું કહેવાય. અને બીજા આપણા મિત્રો ભાઈ આપણે ડબ્બામાં કબૂતર પાવતા હોય છે. દાખલા તરીકે આપણે ભાઈ આ એક એંગલ છે, એમાં એક આડે અહીંયા એક બીજી એંગલ નાખી દે અને એની ઉપર લાઈનમાં ડબ્બા નાખી દેતા, એ સેટઅપ પણ સારું જ છે, એમાં કાંઈ વાંધો આવે નહીં. તો જેવો જેમની પાસે ટાઈમ હોય એ રીતનું ભાઈ પોતપોતાનું સેટઅપ ભાઈ બધા ડિઝાઇન કરતા હોય. હવે જેમને ભાઈ ટાઈમ નથી અને ઓફિસ જવાનું હોય અને બહાર ગામ વધારે રહેવાનું હોય, તો એ લોકો માટે ભાઈ આપણે જે આ સેટઅપ બનાવ્યું છે એ સેટઅપ અતિ ઉપયોગી છે. કેમ કે આમાં આપણે ભાઈ કાંઈ ટેન્શન જ ન રહે. આપણે દરવાજો ખુલ્લો મૂકી દીધો, કબૂતરને જ્યાં જવું હોય ને અડખે પડખેની બધી જગ્યા જોયેલી જ છે. એટલે પાણી હાથે પી આવે, ખાઈ આવે. આપણે આ કબૂતરને ભાઈ ખવડાવતા નથી અને નીરતાય નથી. એમ માની લો કે આ ભાઈ આપણા સે પાળેલા કબૂતર પણ જંગલી કબૂતર છે, એ રીતના જ આપણે આ કબૂતર છે. એટલે આમાં ભાઈ આપણે 5 દિવસ આપણે અહીંયા સેટઅપ ઉપર ન આવીએ, 10 દી ન આવીએ, મહિનો દી ન આવીએ, તો આ સેટઅપની અંદર કબૂતરને ભાઈ કાંઈ ફરક ન પડવાનો, આપણે એને નીરવી કે ન નીરવી. તો આવું સેટઅપ ભાઈ એ તો આપણે ભાઈ કામે જવાનું હોય કે અથવા કાંઈ તૈયારી કરવાની હોય, બહાર ગામ જવાનું હોય કે તો ભાઈ આપણે જે ભાઈ કબૂતર પાળતા હોય એની સિવાય ભાઈ કોઈ દાણા પાણી કરીએ કે એમ ન હોય, તો એની માટે આ સેટઅપ એકદમ બઢિયા છે. અને ભાઈ જેમની પાસે ટાઈમ છે એ તો ભાઈ આપણે ઘણા બધા વિડીયોની અંદર જોયું હોય એમ પેટી બનાવેલી હોય. દાખલા તરીકે આ ડબ્બા છે, આપણે ડબ્બા ગોઠવા છે, એ ડબ્બાને આખી 4, 5, 6 ડબ્બા ઊભા કરી અને એક જાળીથી આપણે એનો દરવાજો બનાવી નાખ્યો, એટલે એ આખી પેટી બની જાય. અથવા તો સફરજનની પેટી પણ આવે છે, એ રીતનું સેટઅપ હોય છે. જેમની પાસે ટાઈમ હોય સવારમાં આવીને ભાઈ આપણે એને દાણા પાણી કરાવવાનું ખોલીને, અને સાંજે આવીને દાણા પાણી કરાવવાનું, તો એમની માટે એ સેટઅપ બરાબર છે. હવે આપણી માટે આ સેટઅપ તો ભાઈ એક નંબર છે, આમાં કાંઈ ઘટે જ નહીં. આ કબૂતર છે આપણે એમ જ માની લેવાનું કે આ જંગલી કબૂતર છે, આમાં કાંઈ માથાકૂટ જ નહીં. હવે જ્યારે નવા બચ્ચા આવશે ત્યારે ભાઈ બધા એમ કહે છે ભાઈ કબૂતરને નવા બચ્ચાને આપણે ભાઈ જે ઈંડામાંથી આપણા ઘરે નીકળ્યા હોય એને આપણે ભાઈ ટ્રેનિંગ દેવી પડે. તો ભાઈ એવું આપણે કાંઈ હોય નહીં, એને કાંઈ ટ્રેનિંગ દેવી પડે જ નહીં. કેમ કે જે ઈંડામાંથી બહાર નીકળે એ સેટઅપનું બાકી બધું વ્યૂ તો એ જોતું જ હોય.
અને બસ્સું જ્યારે પહેલી વાર બહાર નીકળે ને એટલે એના જે મા બાપ હોય છે એ એની હારે જ હોય. એ એને શીખવાડે કે ભાઈ આ જગ્યાએ તારે જવાનું છે અને આ જગ્યાએ નથી જવાનું. એ કબૂતર જ્યારે અંદરથી બહાર નીકળે, પહેલી વાર સેટઅપમાં આવે, સેટઅપથી અહીંયા ઉતરે અને દરવાજાથી બહાર નીકળીને જો અહીંયા બેઠું હોય તો એના મમ્મી પપ્પા એને હારોવાર અહીંયા બેઠે જ તે. જો એને મમ્મી પપ્પા ઉડે તો એ બચ્ચું એને ઉડી જાય. એટલે એ ટ્રેનિંગને એવું કાંઈ બહુ આમ આવશ્યકતા ન રહે બચ્ચાને. એટલે એની માટે પણ આ સેટઅપ એક નંબર છે. અને જ્યાં સુધી બચ્ચું ઉડતું ન થાય ત્યાં સુધી બચ્ચું બહાર જ ન આવે. જ્યારે બચ્ચાને કોન્ફિડન્સ આવી જાય કે હવે પાંખુંમાં ભાઈ આપણે તાકાત આવી ગઈ છે, પછી જ બહાર આવે છે. એટલે એ પણ સારી એક વાત છે. અને ભાઈ આપણે આ સેટઅપની અંદર આપણે કબૂતરે આપણે ભાઈ ઈંડા મૂક્યા હતા, એમાંથી એક ઈંડું બીજા કબૂતર બાજ્યા એટલે એક ઈંડું તો ફોડી નાખેલું છે, એ હેઠે પડીને ખરાબ થઈ ગયેલું છે. અત્યારમાં એક ઈંડું છે અને આપણે ભાઈ ટીનુભાઈ પાસે આપણે જે કબૂતર વૈગ્યા થાય એ આપણે પાછા લઈ આવ્યા છીએ. અને એક સાથે સાથે એક નવું બચ્ચું પણ લાવેલા છે, એ આપણે આ બેઠું આ જે બચ્ચું બેઠું છે વ્હાઇટ કલરનું, આ તમને દેખાય આવડું. આ જે દેખાય છે એ બચ્ચું આપણે ભાઈ નવું લાવેલા છે. અહીંયા સેટ થઈ ગયું છે, ક્યાંય જાતું નથી. હવે ઉડી કાઢવીને પાછું આપણે સેટઅપ ઉપર વહી આવે છે. ક્યારેક વહી જાય છે, ક્યારેક સવારમાં આવું ત્યારે હોતું નથી. જ્યારે હાથ જેમ પડવા મળે છે એમ પાછું આવી જાય છે. ક્યાંક દાણા પાણી કરવા જતું હોય, અહીંયા એટલામાં કંઈ બતાય નહીં, એટલે પડખે પડખેની વાડીમાં ક્યાંક જતું હોય. અને બાકી તો આ રીતે આપણે ભાઈ સેટઅપ છે. અને કહેવાનું એ છે કે ભાઈ જો ઓરડીને એવું આપણે ભાઈ બનાવવાનું વિચારતા હોય, ઘણા ભાઈઓ એમ વિચારતા હોય કે આપણે ભાઈ ઓરડીની અંદર ભાઈ કબૂતર રાખવાના છે આપણે, તો ઓરડીની અંદર ભાઈ આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વેન્ટિલેશન થવું જોઈએ. વેન્ટિલેશન એટલે કે ભાઈ હવા આરપાર થવી જોઈએ, તો જ કબૂતર સારા રહે. નકર જો એક બાજુથી હવા જવાની જગ્યા તો હશે પણ બહાર આવવાની જગ્યા નહીં હોય તો કબૂતર માંદા વધારે પડશે. એ આપણે ભાઈ અનુભવ કરી લીધેલો છે. તો એટલા માટે જો એક બાજુ કેમ આ દરવાજો છે તો પાછળની સાઈડ અથવા તો એ આ બાજુ અથવા આ બાજુ દરવાજો તો મૂકવો જ પડે ભાઈ. વેન્ટિલેશન હવા માટે તો જાળવી નાખ્યું જ પડે. તમે ગમે એવું સેટઅપ બનાવો, વેન્ટિલેશન તો હોવું જ જોઈએ. અને જે બહાર કબૂતર રાખે એની માટે તો ભાઈ વેન્ટિલેશનની કંઈ જરૂર નથી, કેમ કે કબૂતર બહાર જ રહેવાના છે. તો અને બીજું એ કહેવાનું છે કે જો ભાઈ જેમની પાસે ટાઈમ ન હોય એ ભાઈ આપણે સસ્તા આવા જુગાડ કરીને તે કબૂતર પાળી શકે છે, એમાં કંઈ ઓલું નથી. પણ ઘરની પરમિશન હોવી જોઈએ. ઘરેથી એમ કહેવો જોઈએ કે હા ભાઈ તમે કબૂતર પાળો, તો ભાઈ આવું આપણે કાંઈક સેટઅપ બનાવીને કબૂતર રાખી શકીએ છીએ. અને ભાઈ ઘણા લોકોનો ભાઈ પ્રશ્ન હોય છે કે ભાઈ આપણે એ નવા કબૂતર લાવ્યો હોય તો પછી એનો ભાઈ મોટી ભાઈ એને વાત એ જ હોય છે કે ભાઈ આ કબૂતર ઈંડા કારે મૂકશે આપણે. તો કબૂતર ઈંડા મુકાવવામાં તો ભાઈ આપણે 2-3 વસ્તુ છે એ આપણે જોઈ લેવાના, એટલે કબૂતર ઈંડા મૂકી દે ભાઈ. જો પહેલી વાર એ સેટઅપથી બહાર નીકળે બેહે આખી જગ્યા જોઈ લે, ઉપર ઉડે, એકાદી 2 વાર આખી જગ્યા જોઈ લે, પાછું સેટઅપની અંદર વહી જાય અને એનું જે ખાનું છે એ પસંદ કરી લે, એટલે ભાઈ કબૂતરના ઈંડા ચાલુ. એમાં કાંઈ મોટું કાંઈ લોજિક નથી, સાયન્સ નથી કે ભાઈ આપણે કઈ રીતે શું કરવું જોઈએ તો જેનાથી ઈંડા મૂકે. તમે આપણા વિડીયોમાં આપણે ભાઈ આ કાંઈ સેટઅપ બેટઅપ કાંઈ હતું જ નહીં, અને તમે જોઈ રહ્યા છો આપણે ભાઈ કબૂતર ભાઈ ઈંડા ઉપર આવી ગયા છે, ઈંડા ઉપર બેઠી છે. તો વધીને ભાઈ 10 થી 15 દિવસ જેવું થયું હોય છે આપણે ભાઈ સેટઅપ કર્યું. 10 થી 15 દિવસમાં આપણા સેટઅપ ઉપર પણ ઈંડા આવી ગયા છે. કબૂતર જ્યારે સેટ થઈ જાય, આખી પેર તમારી કન્ફર્મ હોય તો ભાઈ એ પહેલું કામ જ એ કરે છે ભાઈ એનું બ્રીડિંગ કરવાનું. એનું કામ જ એ છે, બ્રીડિંગવાળા જે મોટી જોડી હોય છે એનું કામ જ એ છે બ્રીડિંગ કરવાનું. એ ગમે ને આખા સેટઅપમાં જગ્યાએ ગોતી લે છે અને બ્રીડિંગ ચાલુ કરી દે છે. એટલે બહુ ટેન્શન નહીં લેવાનું કે ભાઈ કારે ઈંડા મૂકશે અને કેમ નથી મૂકતા. અને જ્યારે સેટઅપની અંદર હાવ સેટ થઈ જાય અને બહુ તમે
ડિસ્ટર્બ ને એવું ન કરો એટલે તાત્કાલિક ઈંડા આવી જાય. અને બહુ તમે ભાઈ પછી આપણે ભાઈ બંધ ઓરડી જેવું સેટઅપ હોય છે, આપણે ભાઈ કબૂતર પકડે ને 10-15 મિનિટ આપણે ભાઈ કબૂતર પકડે ને બહાર ઉડાડવીએ ને બહાર કાઢવીએ ને અંદર નાખવીએ ને એવું કાંઈક કરવી તો ભાઈ કબૂતર ઈંડા મૂકે નહીં. કેમ કે એને ભાઈ બીક લાગે એટલે કોઈ ભાઈ ઈંડા મૂકવાના જ નથી એ જગ્યાએ. એટલે કબૂતર બહુ બીવા ન જોવે અને આપમેળે પોતાની એ મસ્તીમાં રહે એટલે ભાઈ જલ્દી ઈંડા મૂકી દેતા હોય છે. એમાં કાંઈ રોકેટ સાયન્સ છે નહીં. અને ઈંડું મૂકી દે જ્યારે 2 ઈંડા મૂકી દે ત્યાંથી ગણી લેવાના 17 દિવસ ગણી લેવાના. 17 દિવસ પછી પહેલું બચ્ચું નીકળે અને 1 દિવસ રહી અને બીજું બચ્ચું નીકળે. 17 દિવસ પછી નીકળે પછી માની લેવાનું 1.5 મહિનો માની લેવાનો. 1.5 મહિનામાં એ બચ્ચું ઉડવા લાયક થઈ જાય. 1.5 મહિનામાં એ બચ્ચું ઉડવા લાયક થાય એ પહેલાં 1 મહિનાનું જ્યારે બચ્ચું થાય કે આ પાછા કબૂતર ઈંડા મૂકી દે. એટલે એ તો એનો ભાઈ કાર્યક્રમ એ તો ચાલુ જ રહે. એટલે વંશ વેલો તો એ વધતો જ રહે. ખાલી 2 કબૂતર લાવ્યો હોય તો 1 વર્ષની અંદર તમારે કેટલા બધા ઢગલો કબૂતર થઈ જાય. એટલા બધા કબૂતર પછી તમારે હાંસવાય તે ભાઈ વહીમાં પડી જતા હોય. એટલે બહુ ટેન્શન નહીં લેવાની. બ્રીડિંગ તો આપણે ભાઈ આસાનીથી હાવ ગમે એ કબૂતર લાવો તમે બ્રીડિંગ તો કરી જ નાખીએ. પણ એની જે શરતો છે કે ભાઈ કબૂતર બીવું ન જોવે, આપણે સેટઅપ ઉપર સેટ થઈ ગયેલું હોવું જોઈએ, ઉપર આખું સેટઅપ જોયેલું હોવું જોઈએ અને એ ખાનું પહેલાં પસંદ કરેલું હોવું જોઈએ. ખાનું પસંદ કરવામાં હંમેશા નર જે હોય છે એ ભાઈ ગમે જે ખાનું પસંદ કરે એની અંદર જ તે માદી ઈંડા મૂકતી હોય છે. તો એ વાતને પણ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ નર આપણે કઈ જગ્યાએ બેઠે છે એ જે જગ્યાએ જે બેઠે છે એ જ જગ્યાએ માદી આવીને ઈંડા મૂકવાની છે. કેમ કે નર જે છે એ આપણે ભાઈ કન્ફર્મ કરે છે કે આ જગ્યા આપણે ભાઈ સુરક્ષિત છે તો એ જગ્યાની અંદર જ તે માદી ઈંડા મૂકે છે. આપણે ભાઈ જે ટીનુભાઈના ઘરેથી આપણે જે પેર લાવ્યા છે એ આપણા સેટઅપની અંદર ભાઈ જો જગ્યા ગોતે છે આપણે તમને દેખાય છે એમ આવડું એ આખા સેટઅપની અંદર એ આવડું આ નર છે એ જગ્યા ગોતે છે. જે એને સેફ જગ્યા મળશે એ જગ્યાએ ભાઈ ઈંડા મુકાવશે. બરાબર, તો એ રીતનું કાંઈક હોય છે આવડાનું સેટિંગ કબૂતરનું, તો એ પણ ખાસ ધ્યાન રાખ્યો નહીં. અને બાકી વધારે તો હવે ભાઈ આપણે કંઈ કહેવું નથી. બાકી ભાઈ જેની માહિતી જોતી હોય એ આપણને કોમેન્ટ કરજો તો ભાઈ આપણે એ ટોપિક ઉપર આપણે વિડીયો બનાવશું. તો મિત્રો કેવો લાગ્યો આજનો આ વ્લોગ તો આપણને ભાઈ કોમેન્ટમાં જણાવજો. અને ભાઈ ફરી મળશું હવે આપણે નવા વ્લોગ સાથે. ક્યાં સુધી આપણને રજા આપો. જય હિન્દ, જય ભારત.